દરિયાકાંઠો ગણાતા જાફરાબાદ શિયાળ બેટ ચાંચબંદર એટલે દરિયામાં રહીને જીવન નિર્વાહ કરતા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારો। જાફરાબાદના દરિયાકાંઠે મોટી સંખ્યામાં તમામ બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે। જાફરાબાદ શિયાળ બેટ ચાંચબંદર સહિતના દરિયાઈ ખેડૂઓ માછીમારી કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે। જ્યારે ચોમાસાની ઋતુઓ દરમિયાન સરકાર દ્વારા દરિયામાં માછીમારી પ્રતિબંધિત હોય આથી જાફરાબાદ પંથકની 700 જેટલી બોટો કિનારે લાંગરેલી જોવા મળી રહી છે। આ વેકેશન દરમિયાન માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ખારવા અને કોળી સમાજના માછીમારો પોતાની બોટોની રિનોવેશન કામગીરીઓ હાથ ધરતા હોય છે ને નવી બોટો તૈયાર થતી હોય છે। તો જે બોટોમાં લાંબો સમય સુધી ફિશિંગ કરેલી માછલીઓ બોટમાં સલામત રહી શકે તેવા કોલ્ડ સ્ટોરેજ, માછીમારી કરવાની જાળીઓ રિપેરિંગ સહિતની બોટની નાની મોટી કામગીરીઓ બંદર ખાતે પૂરબહારમાં જોવા મળી રહી છે। ત્યારે બોટો રિપેરિંગ સાથે ચોમાસામાં માછીમારોના લગ્ન પ્રસંગો અને વ્યવહારિક કામો પૂર્ણ કરવાની ખલાસીઓ જણાવ્યું હતું। જાફરાબાદ બંદર પર હાલ બોટોના ઢગલા થયા છે ત્યારે લાકડા અને ફાઇબરની બોટો રિપેરિંગ કાર્ય ચાલુ છે। જ્યારે સરકાર દ્વારા 15 ઓગસ્ટથી ફિશિંગ માટેની પરવાનગી આપતું હોય ત્યારે જાળનું રિપેરિંગ કામ સાથે દરિયામાંથી ક્રેન દ્વારા મસમોટી બોટો ઉંચકીને ટ્રકમાં કિનારે લાવીને સમારકામ શરૂ થશે તેવું માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલે જણાવ્યું હતું। દરિયા વચ્ચે જીવન નિર્વાહ કરતા માછીમારો હાલ વેકેશન ગાળી રહ્યા છે પણ હાલ 150 થી 200 જેટલી બોટમાં સમારકામ શરૂ છે ને 15 ઓગસ્ટથી કિનારે લાંગરેલી બોટો ફરી દરિયો ખેડવા જશે ને માછીમારી વ્યવસાય ફરી ધમધમતો થશે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। મારું નામ ધવલ સોલંકી છે। અટાણના અમારે 10 મહિના બોટું જે દરિયામાંથી જે ફિશિંગ કરીને જે આવેલી છે તેના 74 દિવસ બંધનો સમય છે। આમાં બંધના સમયમાં અમારે બોટનું રિપેરિંગ કામ, મેન્ટેનન્સ, મશીન માટે મેન્ટેનન્સ, જાળ સીવવાની, લગનગાળો અમારે જે આવે છે 15-20 દિવસનો વચમાં, એમ કરીને કુલ અમારે 74 દિવસ આમાં જે નીકળશે મેન્ટેનન્સમાં। પછી અમારે 15/8 એટલે કે 15 ઓગસ્ટના અમારી બોટો પાછી રવાના વિધિવત મુહૂર્ત કરી રક્ષાબંધનની પહેલા અમારે વિધિવત નારિયેળ પૂનમ કરીને અમારી બોટો દરિયામાં ફિશિંગમાં જશે। ખલાસીઓનો અમારે એક સિઝન એટલે કે 8 મહિનાની સિઝનના બાંધેલા હોય એનો અમારે હમણાં જાળી બધી અંધાઈ જાય પછી એનો હિસાબ કરી એને છૂટા કરી નવેસરથી નવા માણસો બાંધવાના હોય અમારે। જાળીમાં જે દરિયામાં જે બધા આ જે ભરાઈને તૂટીને ફાટી જતી હોય એનું સીવવાનું કામ ચાલુ હોય। સરકારના નિયમ પ્રમાણે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી માટે બેન્ડ પીરિયડ છે। આ દરમિયાનમાં બોટો ક્રેનથી ઉપર લેવી, જાળો રિપેરિંગ કરવી, બોટોમાં કાંઈ નાનું મોટું રિપેરિંગ હોય રિપેરિંગ કરવું, એન્જિનમાં રિપેરિંગ હોય, આ બધું વર્ક આ સમય દરમિયાનમાં થાય। અને એ પછી અમારે ચોમાસામાં લગ્ન ગાળો હોય, અમારે માછીમારોને વધારે પડતા ચોમાસામાં જ લગ્ન થાય એટલે આ વ્યવહારિક કામો, લગ્ન પ્રસંગો આ બધું કરવાનું થાય। આપણે જાફરાબાદ બંદરમાં 700 બોટ અને બાજુમાં પછી રાજપરા નવા બંદર એમાં 700 ઉપર, એમાં 2 બંદરો થઈને બોટો છે એટલે નજીકમાં આપણે રાજપરા શિયાળ બેટ છે એની બોટો અહીંયા લગભગ 101 બોટ અહીંયા ધંધો કરે છે। વેકેશનમાં મહત્વના કામમાં રિપેરિંગ, બોટના બધા રિપેરિંગ હોય કેમ કે 10 મહિના સુધી ધંધો કર્યો હોય તો અત્યારે બોટમાં નાનું મોટું રિપેરિંગ હોય તો રિપેરિંગ માટે કામ કરે, એમાં કલર કામ છે, પછી જાળો નવી બનાવવી, જૂની જાળો રિપેર કરવી। આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ માણસો ખલાસીઓ છે એ જાળ રિપેર કરી રહ્યા છે।